મેં પણ ઝીરો એક્સપિરિયન્સથી જ સ્ટાર્ટ કરેલું. મને પણ ઓનલાઈન બિઝનેસ વિશે કંઈ જ નથી ખબર. કેવી રીતે લોકો સાથે વાત કરવાની કે ક્યાંથી સ્ટાર્ટિંગ કરવાનું તે પણ મને નથી ખબર. પણ મારી સાથે એક વસ્તુ હતી કે મને મારા પર વિશ્વાસ હતો કે હું શીખી શકું છું, હું આગળ વધી શકું છું અને હું મારી લાઈફમાં કંઈક સારું બની શકું છું. સ્ટાર્ટિંગમાં હું પણ કન્ફ્યુઝ હતી, ભૂલો થતી હતી, ડાઉટ્સ પણ હતા. ક્યારે મને લાગતું કે શું હું ખરેખર કરી શકીશ, પણ મેં સ્ટોપ ના થઈ. ધીમે ધીમે મેં આગળ વધતી જ ગઈ, શીખતી ગઈ અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી તો મારો કોન્ફિડન્સ પણ વધતો ગયો. ધીમે ધીમે બધું જ બદલાવા લાગ્યું. મને સમજ આવવા લાગ્યું કે ડિજિટલ બિઝનેસ કેવી રીતે વર્ક થાય છે. મારો કોન્ફિડન્સ પણ વધતો ગયો, નાના નાના રિઝલ્ટ પણ મને મળતા ગયા. આજે હું મારા દિલથી એક જ વાત કહેવા માગું છું, તમારે શરૂઆત કરવા માટે એક્સપિરિયન્સની જરૂર નથી હોતી. તમારે ફક્ત શીખવાની ઈચ્છા હોવી જોઈએ, કારણ કે સ્ટાર્ટિંગના પોઈન્ટ એક્સપિરિયન્સ નથી, પણ સ્ટાર્ટિંગનો પોઈન્ટ છે એક્શન. જો હું ઝીરોથી શરૂઆત કરીને શીખી શકું છું તો કોઈ પણ કરી શકે છે. અને જો તમે જાણવા માંગો છો કે આ ડિજિટલ જર્ની કેવી રીતે સ્ટાર્ટ કરી શકાય છે, તો મને DM લખીને મોકલજો. હું તમને ગાઈડ કરીશ. અને અમારી પાસે 20 મિનિટનો વેબિનાર પણ છે, જ્યાં બધું બહુ જ ઇઝી રીતે એક્સપ્લેન કરેલું છે.